તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ। અમદાવાદના ચંદોળા તળાવ આસપાસ ગેરકાયદેસર દબાણોના કેસ મામલે સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરેલા આરોપીને હાઈકોર્ટ તરફથી રાહત મળી છે। ગેરકાયદે બાંધકામ કરી ભાડું વસૂલવાના કેસમાં હાલ આરોપીને રાહત મળી છે। હાઈકોર્ટે આરોપી ફેહ મોહમ્મદ ઉર્ફે લલ્લા બિહારીના શરતી જામીન મંજૂર કર્યા છે। આરોપીએ ગેરકાયદે બાંધકામ કરી પ્રોપર્ટી ઊભી કરી હોવાનો આરોપ છે। મિલકતોને ભાડે આપી ભાડું વસૂલ્યું હોવાનો પણ આરોપ છે। અરજદારને 10,000ની શ્યોરિટી સાથે એક જમીનદારની શરતે મુક્ત કરાયો છે। તો જામીન આપતી વખતે કોર્ટે શરતો મૂકેલી। સંવાદદાતા ધવલ જોડાયા છે। ધવલ, શું જાણકારી? ચંદોળા તળાવની આસપાસ જે ગેરકાયદેસર ડિમોલિશન જે બાંધકામો હતા તેને દૂર કરવામાં આવ્યા હતા। તેની અંદર જે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને જે ભાડું વસૂલતો હતો લલ્લા બિહારી, તેના ગુજરાત હાઈકોર્ટે જે શરતી જામીન છે તે મંજૂર કર્યા છે। અને સમગ્ર કેસની અંદર વાત કરવામાં આવે તો ડીસીબી પોલીસ સ્ટેશનમાં જે ગુનો છે તે નોંધાયો હતો અને તે આરોપી લલ્લા બિહારીના ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે। અરજદારે 10,000ની વ્યક્તિગત શ્યોરિટી સાથે જામીનદારને શરતે મુક્ત કર્યો છે। અને બીજી બાજુ જામીન આપેલી વખતે જે કોર્ટે શરતો મૂકી હતી તેની વાત કરવામાં આવે તો સાક્ષીઓને ધાક ધમકી કે પ્રલોભન નહીં આપી શકાય, કારણ કે સાક્ષી ખોલવાના પ્રયાસ છે તે નહીં કરવામાં આવે અને દર મહિને એકવાર પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે। આવું 6 મહિના સુધી પોલીસ સ્ટેશનમાં પણ પોતાને હાજરી આપવી પડશે। સંપત્તિ અંગેનું જે સોગંદનામું છે તે પણ ફાઇલ કરવાનું રહેશે। તો સાથે જે પાસપોર્ટ છે તે કોર્ટમાં જમા કરાવવાનો રહેશે અને જો પાસપોર્ટ ના હોય તો એફિડેવિટ સાથે એફિડેવિટ કોર્ટમાં આપવી પડશે કે એને એક વ્યક્તિ છે તેવું પાસપોર્ટ ધરાવતું નથી અને ગુજરાત બહાર જે ભારત છોડવાની જે પરવાનગી છે તે કોર્ટની લેવાની ફરજિયાત રહેશે। એટલે કે આ શરતોને આજે જે જામીન છે તે લલ્લા બિહારીના ગુજરાત હાઈકોર્ટે જામીન છે તે મંજૂર કર્યા છે। જી ધવલ, આભાર।